નમસ્કાર મિત્રો, આપ જે જોઈ રહ્યા છો એ માનવ સેવા ટ્રસ્ટનું નવનિર્મિત બિલ્ડિંગનો ફોટો છે અને આપ જે અત્યારે જોઈ રહ્યા છો એ માનવ સેવા ટ્રસ્ટનું જે નિરાધારો માટે અમારી ટિફિન સેવા છે એમાં હાલ રસોઈ બની રહી છે। શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા શહેરમાં 25 વર્ષથી પણ વધુ સમય થયા ઉપલેટાની કોઈ પણ હોસ્પિટલમાં દાખલ થતા ગરીબ દર્દીઓ, નિરાધાર વૃદ્ધો તેમજ મોટી પાનેલી ગામમાં રહેતા નિરાધાર લોકોને ટિફિન સેવા સાથે આ ગામોમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવવાની એજ્યુકેશન સેવા પણ અવિરત અમારી ચાલુ છે। મિત્રો માનવ સેવા ટ્રસ્ટ 17 વર્ષથી પણ વધુ સમય અમે ઘરેથી ટિફિનો લાવીને ઉપલેટા શહેરમાંથી દરેક ઘરેથી અમે ટિફિનો લઈ અને જરૂરિયાતમંદોને પહોંચાડતા હતા। હાલ માનવ સેવા ટ્રસ્ટનું અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે, જેમાં દરરોજ 100થી વધુ જરૂરિયાતમંદોને ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે। સાથે સાથે હોસ્પિટલમાં દાખલ થતા ગરીબ પ્રસૂતા બહેનોને દરરોજ સાંજે બપોરે નાસ્તો, જેમાં ચોખા ઘીનો શીરો, બાજરાનો રોટલો, મેથીનું શાક જેવા નાસ્તો પણ આપવામાં આવે છે। એ સિવાય અનેક પ્રકારની માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં અમારી મુખ્ય સેવા આ ટિફિન સેવા છે, જેમાં હાલ યુદ્ધની પરિસ્થિતિને કારણે અમને બાટલાની અછતને કારણે અમે આ રસોઈ હાલ ચૂલા ઉપર બનાવી રહ્યા છીએ। આપ જોઈ રહ્યા છો અત્યારે આ રસોઈનું કામ ચાલુ છે। ખાસ કરીને યુદ્ધ વખતે જે કોઈ યુદ્ધ જે દેશો લડતા હોય છે એમને તો નુકસાન થતું હોય છે, પણ યુદ્ધ વિસ્તારથી હજારો લાખો કિલોમીટર દૂર પણ લોકોને તકલીફો પડતી હોય છે। એમનું આ ઉદાહરણ છે, કારણ કે યુદ્ધ વખતે અનેક જાનમાલ અને લોકોને નુકસાન થતું હોય છે। કોઈ પણ દેશ યુદ્ધ કરે ત્યારે ત્યાંની જનતા અને જે કંઈ સામેનો દેશ છે એને બંનેને નુકસાન થતું હોય છે। અનેક નિર્દોષ લોકો પણ મૃત્યુને ભેટતા હોય છે। અનેક નાના બાળકો કે જેઓને આ યુદ્ધને અને કાંઈ લાગે વળગે નહીં એવા લોકો પણ આ યુદ્ધનો ભોગ બનતા હોય છે। સાથે સાથે યુદ્ધ વખતે જે કાંઈ હાલાકીઓ પડે છે એ અત્યારે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ દ્વારા જે યુદ્ધ ચાલી રહ્યું છે, તો એનાથી હજારો કિલોમીટર દૂર અમારા ઉપલેટા ગામમાં આપ જોઈ રહ્યા છો એની અસર આપ જોઈ રહ્યા છો। ખાસ કરીને યુદ્ધથી કોઈનું કલ્યાણ ક્યારેય થવાનું નથી। યુદ્ધ માત્ર ને માત્ર જાનમાલ અને મિલકતને નુકસાન કરે છે અને છેલ્લે એવો પણ સમય આવે કે સમગ્ર માનવજાત પણ મુશ્કેલીમાં મુકાઈ જાય। તો જે કોઈ દેશો છે એને સંયમથી વર્તવું જોઈએ અને ખાસ કરીને કોઈ પણ તકરારનો ઉકેલ સમાધાનથી કરવો જોઈએ, જેથી કરીને અનેક નિર્દોષ લોકો જે કાંઈ લેવા નકર દેવા જે યુદ્ધમાં જોડાય છે કે જેઓને કશું કાંઈ લાગે વળગે નહીં એવા લોકો પણ આ યુદ્ધમાં હેરાન થતા હોય છે। તો મારી આપને વિનંતી છે કે દરેકે યુદ્ધનો વિરોધ કરવો જોઈએ અને જે કાંઈ યુદ્ધ ચાલી રહ્યા છે એનો દરેક દેશોએ, દરેક દેશના નેતાઓએ બધાએ એમને સમજાવવા જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે।